એક આ ફ્રેમ ને એક આ બે ફ્રેમ ગમાડી એક આ બીજી બ્રેક તો વિક્રમ ચાંદી લાગશે કૂપન તમારે રાખવાનું પાય પછી તો કદાચ લકી આવી આવી છેડ આવી લે લે છેડ આવી ગઈ ઓ પીળું પતંગ આવ્યું ખોટા ગયા છે ચગાવી ખોટું બોલે રોઈ નથી ચગાઈ હો નથી ચગાઈ ઓકે બાય બાય મિત્રો સ્વાગત છે નવા વ્લોગની અંદર. અત્યારે વાગ્યા છે 10:30 અને હું અને મિત્તલ જાવી છીએ ચશ્માવાળાની દુકાને, કેમ કે મિત્તલને જે પહેલાં ચશ્મા એને લીધા હતા ને એ ફ્રેમ એને ગમતી નથી, એટલે અમે ફ્રેમ બદલાવા જાવી છીએ. અને કે મારા બ્લેક કલરની ફ્રેમમાં જ જોઈએ છે ચશ્મા. હવે વાંધો નહીં, તો હું મિત્તલ ચશ્માવાળા ભાઈની દુકાને જ આવી છીએ અને જોવી એને કેવી ફ્રેમ ગમે કેવી નહીં. તો વ્લોગની અંદર તમે રહેજો કન્ટિન્યુ. અત્યારે ખાલી અડધા જ લે હો. અત્યારે તારે ફ્રેમ બતાવી મિત્તલ. અત્યારે ફ્રેમ એની આવા જોઈએ આવે ઊભી રહે બરોબર ઊભી રહે બસ આયા બસ. કેવા કલરની ફ્રેમ છે? હા અત્યારે જો ગુલાબી કલરની ફ્રેમ છે ને એ ફ્રેમ એને ગમતી નથી, તો એ કે બ્લેક કલરની ફ્રેમ વાળા ચશ્મા કરાવવા છે. કાચી ના રહે બાકી ફ્રેમ બદલી જાય. તો અત્યારે જાવી છે એ દુકાને આવી એને જે કી ફ્રેમ ગમે એ ખબર નહીં, આપણે એક બે ફ્રેમ ચૂઝ કરાવશું એને કે એને કી લેવી કે કી નહીં. તો ફટાફટ નીકળી, કેમ કે તને વાગી ગયા 10:30 અને હું વ્લોગમાં બીજી વાર ભૂલી ગયો 10:30. અને તો વહેલો ઉઠી ગયો. આજે હું ઉઠી ગયો, આજે હું 10 વાગે ઉઠ્યો હતો. આજે મિત્તલ ઘરે છે કે નહીં, રવિવાર છે એટલે એને વહેલો ઉઠાડી દીધો. ઉઠાડ્યો તો તું ટકો 2 હતા, ટકો આવ્યો હતો. અત્યારે બેવાની મજા આવે તડકે. શિયાળો હતી તડકે બેવાની બહુ મજા આવે. વિટામિન ડી લેવાની તો અતિશય મજા આવે. પહેલાં અમે નાના હતા ને સ્કૂલમાં હતા ને તે વ્યાજ કરતા, જ્યાં રિસીસ પડે ને બ્રેક થાય ને બહાર નીકળી જતા તડકો ખાવા. નાસ્તો ન કરતા, હવાના પોરમાં કોણે નાસ્તો કરો ગમે. 10 વાગે અમારે રિસીસ પડતી તે અમે બહાર નીકળી જતા, મસ્ત એવો તડકો લેતા ને બાર આટા મારતા. અમારો સ્કૂલનો ગ્રાઉન્ડ કેટલો મોટો હતો, મેં નકરા હેલા જ કરતા. એ કારો વ્લોગની અંદર એક આ ફ્રેમ ને એક આ બે ફ્રેમ ગમાડી એક આ બીજી બ્રેક તો આ વધારે મસ્ત લાગે છે. હા પહેરતો હવે બે બરોબર જ લાગે છે. આ એ બરોબર લાગે છે ના એ જ લાગે છે. એક ભલે અલગ રહી. નહીં બરોબર. બહુ ન થાય. બ્લેક જ બ્લેક પર વધારે બતાવો છો. એ બધી હરકી મને તો કેમ બધી હરકી લાગે છે? એ બધી હરકી જ છે. હા એટલે કહું આ બધી પછી અલગ અલગ છે. જો મારી પાસે છે ને જો થોડા થોડા સારા લાગે છે. મારી પાસે આ છે નાખો જો આમાં. અને પાછી અમે નવી ફ્રેમ કરાવી, તમે જોઈ લો બરોબર. પાછું જો અને ભાઈ કૂપન જ પણ બતાવી નહીં કે કૂપનમાં પપ્પાનો નંબર નહીં છે એટલે ઊંધું જ બતાવું છું. કૂપનમાં એ કે આમાં તમને 21 ડિસેમ્બરે એ કે લકી ડ્રો થાય ને 2 હતા પપ્પા. જો હજો એ ભાઈ શું કીધું ખબર? ફોલો કરી લેજો કે 31 તારીખે અમે લાઈવ થાશું ને એમાં કે તમારો લકી ડ્રોમાં નંબર હશે ને લાગશે તો અમે ફોન કરશું. હા નંબર લખી દીધો ને. હા નંબર લખી દીધો. એમાં તમારે
જ નંબર નાખ્યા છે. આમાંય તમારો હતો ને આમાંય તમારો હતો. એમાંય ઓલો આંકડો અલગ હશે. એ બે કૂપન રાખજો બારે. હા એ ભાઈ શનિવારે એક કૂપન જે લકી ડ્રો લાગશે ને એમાં એ કે 100 ગ્રામ ચાંદી લાગશે. કૂપન તમારે રાખવાનું પાય. પછી તો કદાચ લકી ડ્રો લાગશે ને તો અમે તમને ફોન કરીશું. એટલે આ એનું લકી ડ્રો છે. એ કદાચ જો નંબર લાગશે ને એટલે જો આમાં નંબર અમારો લાગશે ને તો 100 ગ્રામ ચાંદી મળશે એમ કે છે. લકી ડ્રો લાગે તો સાચું, બાકી તો પછી કઈ ખબર નહીં. 31 ડિસેમ્બરે શનિવાર નથી આવતો. અમને એમ લાગ્યું કે શનિવાર આવે છે પણ આવે છે અમે જોયું ને તો બુધવાર 31 તારીખે બુધવાર આવે છે. એ કદાચ બુધવારે લકી ડ્રો લાગશે. રવિવાર છે તો પણ એટલી કાંઈ ખાસ પતંગ ચગતી નથી. હમણાં પહેલાં ચગતી હતી પણ ઓછી ચગે છે પતંગ. ઝૂમ કરીને બતાવો તો થાય. જો એક બે ચગે છે બસ, બાકી કોઈ ચગતી નથી. અને અહીંયા આંબળા ખાઈ છે. ખવાઈ ગયા આંબળા પૂરા થઈ ગયા. અહીંયા હવે ચીકી છે પાછી કેમ બટકાવા મળી. પેલા ખબર ને આખી ભરેલી આવતી બટકાવાળી મંદી આવી ગઈ છે ચીકીમાં. આયા જો દેખાય. બિચારા એ લોકો કમાઈ લઈને બહુ પતંગ નથી એટલા બધા ચગતા, ઓછા ચગે છે. આ બાજુ વધારે ચગે છે. એમ તો ચગે છે થોડા ઘણા. ઝૂમ કરીને બતાવું ને તો દેખાય. અરે પતંગ જો એ તો આપણી થોડી પાડોશી નહીં. એ પતંગ પાડોશી નહીં. પાડોશીનું એ આપણું કહેવાય. તારો લઈ લો. આવી છેડ આવી. લઈ લે છેડ આવી ગઈ. ઓ પીળું પતંગ આવ્યું. હા ભાઈ એક તો આવી. આ શેડ રેડી લાંબી. હવે હેઠે ઘડી ચગાવી હેઠે ઉતર લેજે. હમણાં અમે પતંગ લૂંટી હતી પણ છે ને પતંગ ઉપર જ ઉપર કપાઈ ગઈ. આવી રીતના આવતી હતી ને તો કોઈ આ હારો લપેટી લીધી ને કાપી નાખી અમારી પતંગ. બસ ખાલી એક આ પતંગ દેખાડી જ અમારી. ભાઈ શેડ દેખાય તો પકડી ને. બીજી આવી આ એક આવી. નહીં ઉભી આવજો ઉપર લેવાની. આ એક ગઈ જો સામે. જોઈ ગઈ એ તો કપાઈ ગઈ. દસ આવા તો જો ક્યાં ગઈ આપડી ઉપર જો. હા જો મેં નીચે આવા દો. નીચે લઈ લો ભાઈ. ચગાવી ચડો બોલે જેટલી ચગતી હોય એટલી ચગે. બાકી તો કાપ્યો છે. બાકી ગઈ. ઓ ચગી લોક ચાલુ કર્યો તો ચગતી નથી. ગઈ કે હું આયા નહીં જો આયા જો સીધી ઢીલ. ઓ તું તો ઢીલ આપી દેસ. તારે જોતી નથી ખેર ઉપર કેટલી આવી છે આવી. તો મને કહેવાય ને મારા હાથે તો જાતી જ તી બિચારી વહી જાત ને. હવે આપણે ચગાઈ લીધી એટલી ચગાઈ એટલે બસ બચી ગઈ. હા બચી ગઈ. મયંકને પતંગનો બહુ શોખ છે. આપણે પતંગનો એટલો ઓછો શોખ બહુ નહીં. હવે તો ચગાવી હા. આજે એ ચુટકી ઓ ચુટકી. હાલે બોલવામાં ભાંડા કર. ઓય આમાં આટી લેવી પણ કેની હારે. આટી તો લેવાનું બહુ મન છે. પાર્ટી કેની હારે લેવી. આટી લેવાની કઈ ખબર નથી પડતી. કા આટી લેવી પણ કેની હારે આટી લેવી. એ કોઈ ચગતી નથી પતંગ. બીજી ચગે પણ બહુ આઘી પતંગ ચગે અને અમારી પતંગ ઠેઠ આયા ચગે. એટલે આટી તો કઈ લેવાય નહીં. એમને ચગાવ્યા કરે પછી કટકો કરી જવા દેવું. પછી ત્યાં સુધી હવે ભલે જ ચકતી અમારી પતંગ ઉતારી લીધી છે. હવે આથી ડોકો આગળ જેવો.
બસ સીધી એ હેઠી હા પણ દોરો તો બહુ લાંબો છે પતંગનો હે પતંગનો દોરો બહુ લાંબો છે બહુ આગેથી બહુ કપાઈ નાખી આખો ગુચડો થઈ ગયો આયા બરાબર હવે દેખાય જો થઈ ગયો ને ગુચડો આખો વાહ ભલે પડી આપણે કામ આવી છે હવે કાલે નકર ચગાઈશું ભલે રહી પતંગ મારી હો હા પતંગ મારી લઈ લેજે તું હજી તો ખીર હતી કેટલી વાર છે હજી તો એની પેલા કેટલી બધી પતંગ આવી જાય મારી આટલું તો બધી ભેગી કરજે હું ખેર ઉપર ઉડાડી નાખી બધી હા દોરા હોય તો ને તમારે આટલું દોરો લઈ આવજો કોઈ 2 વર્ષથી મેં પતંગ ચગાવી જ નથી એરથી હવે ખોટા ગયા વર્ષે ચગાવી ખોટું બોલે છે ઓય નથી ચગાવી હો નથી ચગાવી ખોટું બોલ માં ચગાવી હતી કોકની લૂંટેલી અત્યારે હા જેટલી આવી હવારી લૂંટાઈને આવે ને એ બધી અમે ચગાઈ નાખી બધી ઉડાડી દીધી પતંગો ખોટું બોલે ઈ તો મેં 1-2 ચગાવી હતી બહુ મેં એટલી બધી નથી ચગાવી ઓછી ચગાવી હતી પણ ઓછી ચગાવી હતી એમ પેલા જેટલે હું નાનો હતો ને ચગાવતો એટલી બધી નથી ચગાવી નાનો તો એ બહુ પતંગના શોખ હતા હવે તો એમને પડી હોય ગમે એમ ઓલા જો દસો ચંગુ મુંગુ હો આ યાર યો લેવો જ પતંગ જોઈ હે જોઈ છે અમારે પાસે એક જ પતંગ કાલે આપી હો કાલે ઓલો કે હા કાલે દેજો પતંગ એ દસો પતંગ દે મેળામાં જાય છે પણ હું નથી જાતો હા કેમ કે હું ગયો તો એકવાર એટલે ઓકે બાય બાય ઓન્લી ગર્લ્સ છે નો બાય બાય એની ફ્રેન્ડ આરે જાય છે ટાટા નીકળો આવતા નહીં 12 વાગ્યા સિવાય હો કાઢ દો મમ્મી મેળામાં જાય છે અહીં ના હું તો એકવાર નતો ગયો એટલે મારે નથી જાવ મારે આવવું નથી ટાટા બાય બાય 12 વાગ્યાથી આવતી નહીં ઘરે એ બેનપણી હારે મેળામાં જઈશ મને કીધું કે મેં એકલું માને જાઉં એકવાર તો આપણે ગયા હતા મેળા પછી હું એકવાર હું એક જગ્યાએ જાઉં બીજી વાર મને ન ગમે ને જાઉં એટલે પપ્પા આવે ખાવા બેઠા હવે પપ્પા ખાવા બેઠા હા વાંધો નહીં હા તો વાંધો નહીં રમતી એકવાર હું ગયો તો પછી મને ઘડે જાવું ન ગયું ખાવા એટલે એકવાર મેળામાં ગયા મજા કરી લીધી પછી આપણે ઘરે ગયા મમ્મી અત્યારે લઈ જાય છે કટક બટક ભૂંગળા ને એવું હા અમારા ઘરની દુકાન છે એટલે મારો ફાયદો અમારે કઈ બહાર લેવા જવાની જરૂર નથી વસ્તુની હા એટલે હવે પપ્પા જમી લે જમીન નીચે આવશે પછી આપણે જાવ ત્યાં સુધી આપણે બેહવાનું છે દુકાને અને ધીમા ધીમા ખાવાના છે હિંચકા તો મને તો એવું લાગે કે આપણે આજનો બ્લોગ હા 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 તો એમ કર તો આપણે આજનો બ્લોગ આજ પૂરો કરી નાખી મમ્મી ઓકે ટાટા ઉભા રે બોલવાનું છે ટાટા હજી વાર બોલવાનું થોડું ઘણું બ્લોગમાં હા તો બસ આપણે આજનો બ્લોગ જો એવું જ રાખીએ હવે ઘરે કોઈ છે નહીં મમ્મી ને પપ્પાની બધા ઉપર જમવા બેઠા પૂથી નહીં જમે છે આપણે નીચે દુકાને ઘડીક બેહવાનું છે આરતી મિત્તલે ગયું મેળામાં વી કે આવી છે નહીં 12 વાગ્યા છે મને એવું લાગે છે તો આપણે આજનો બ્લોગ જો આયા સુધી જ રાખી જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને હજી મારે આ બ્લોગને એડિટ કરવાનો આ બ્લોગનું જે થંબનેલ બનાવવાનું થંબનેલ હજી મેં ડિસાઈડ નથી કર્યું કે કેવું થંબનેલ રાખવું થંબનેલમાં હું ટોપિક રાખવું કે આજનો બ્લોગનો તો મિત્રો આજનો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય